જેટલો ગિરનાર બહાર દેખાય છે એનાથી 3 ગણો અંદર છે। આ ગિરનારની નીચે એક ગુફા બનાવવામાં આવી છે। સવાલ એ છે કે ગુફાની નીચે છે શું? જુનાગઢ નહીં, આ છે આપણું શહેર સુરત। ગેરંટી આપી છે કે 100 વર્ષ સુધી સ્ટેબિલિટી આ ગિરનારની રહેશે। આ ગિરનારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગિરનારને દૂધથી અભિષેક કરવાનો વિચાર કોનો હતો? કેટલા ફૂટ ઊંચો છે આ ગિરનાર? જે વાત લોકોને ખબર નથી ને એ વાત આજે યશવી વોઇસ પર। જ્યાં કંઈક નવું છે ત્યાં કેયુર છે। જેવી રીતે સોરઠની અંદર ગરવો ગિરનાર વખણાય છે એવી જ રીતે મિની ગિરનાર પણ અહીંયા સુરતની અંદર વખણાય છે। ગિરનાર બનાવવાનો સંકલ્પ પરમ પૂજ્ય સદગુરુ શ્રી સંત શ્રી મૂળદાસ બાપુએ કર્યો હતો, કેમ કે ગિરનાર વગર એને ગમતું નહોતું અને ગિરનારની જેને પણ આ ગિરનારની પ્રતિકૃતિ તૈયાર કરી, જેને પ્લાન બનાવ્યો એ ટપુરાણા ડાંગર ઢાંક ગામના હતા। આ ગિરનારની સ્થાપના 1998માં 26મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવી હતી। એણે ગેરંટી આપી છે કે 100 વર્ષ સુધી સ્ટેબિલિટી આ ગિરનારની રહેશે। આ ગિરનારને 108 મણના દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો। ગિરનારની હાઇટની જો વાત કરીએ તો અંદાજે 50 થી 51 ફૂટ જેટલી ગિરનારની ઊંચાઈ આવેલી છે। રોજ સંધ્યા અને મંગળા સમયે આરતી ચાલી રહી છે। 7:30 વાગે સાંજે આરતી